વહીવટીતંત્ર જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર દ્વારા 2026 વસ્તી ગણતરી જનગણના કાર્યક્રમનો તારીખ 17 મે થી પ્રારંભ કરવામાં આવેલ છે। તે અનુસંધાને આજે મારા ઘરે પણ સેલ્ફ વસ્તી ગણતરીનું આજે મારા ઘરે પણ લોન્ચિંગ કરવામાં આવેલ છે। એની અંદર અલગ અલગ આપણા ઘરથી માંડી અલગ અલગ ડેટાઓ માગવામાં આવે છે। તે અત્યારે અમે ઓનલાઈન ભરી ના વસ્તી ગણતરી છે એ મારા ઘરનું ફોર્મથી સબમિટ કરેલ છે। આ જ રીતે ઘરે ઘરે આવવાનો કાર્યક્રમ છે। 1 જૂનથી 30 જૂન સુધી 1 મહિનો દરમિયાન દરેક ઘરે ઘરે આવી અને જામનગરના દરેક ઘરને આ વસ્તી ગણતરીમાં આવરી લેવામાં આવશે કે જેમાં આપ પણ પોતાની માહિતી છે તે સચોટ આપજો કે જેથી કરીને આવનાર સરકારની જે યોજનાઓ હોય, સ્કીમો હોય તેનો લાભ છે એ દરેક નાગરિકોને પોતાના મુજબ મળી શકે। એ હેતુસર આજે સમગ્ર દેશની અંદર, ગુજરાત રાજ્યની અંદર અને જામનગરની અંદર પણ વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવેલ છે। આ વસ્તી ગણતરીની અંદર 1000 ઉપરના બ્લોકો બનાવવામાં આવેલ છે। 1000 ઉપરના સ્ટાફની પણ સંખ્યા કરવામાં આવેલ છે જે જામનગર મહાનગર પૂરતી જ સીમિત રહેશે। એટલે ફરીથી દરેક નાગરિકોને અપીલ કરું છું કે જ્યારે આપણા ઘરે આવે ત્યારે આપણા ઘરની અંદર જે રહેલી માહિતી હોય, જેમાં પૂછવામાં આવેલી હોય એ સચોટ માહિતી આપશો અને આ પ્રધાનમંત્રી શ્રી અને કેન્દ્ર સરકારની જે વસ્તી ગણતરી યોજના 2026 છે એને આપણે સૌ સાથે મળી અને સાર્થક કરીએ।